પહેલાં તો તમારા માધ્યમથી બીજેપી, કોંગ્રેસ અને એક્ટર વિજય બધાને ખૂબ ખૂબ અભિનંદન. અમુક યુદ્ધો બેન એવા હોય છે કે યુદ્ધમાં રિઝલ્ટ ના મળે પણ વિરોધીની વાસ્તવિકતા જાણી લેવાય. વેસ્ટ બંગાળમાં જે થયું છે એમાં ક્યાંક ને ક્યાંક જે સનાતન અને હિન્દુત્વવાળી વાત બીજેપી વર્ષોથી કરીને લોકોને, દેશને ગુમરાહ કરે છે. એમાં સનાતન બ્રાહ્મણ રિલેટેડ હોય. સ્ટેટ બદલાય એટલે પોતાના સ્વાર્થ માટે સનાતનને હિન્દુત્વની વાત ના બદલાય. આખો દેશ ખબર છે કે જે માછલીવાળી વાત હોય, ગૌમાંસવાળી વાત હોય, ત્યાં આખા કાયદાઓ મતલબ મેન્ટાલિટી બદલે છે કે જો આવું કંઈક સ્ટેટમેન્ટ આપીશું તો આપને મતમાં નુકસાન થશે. એટલે નો ડાઉટ એમને સફળતા મળી, અભિનંદન. એટલે તમને સ્પષ્ટ કહું છું કે દેશ આખો એ ઓરિજિનાલિટી ઓળખી ગયો છે કે કેટલો મતલબી સનાતન બેઝ ઉપર આગળ કરે છે. વિશેષ ગુજરાત કોંગ્રેસ અમને બધા માટે આ એક મોટિવેશન એ છે કે મમતાજીએ માનો કે 15 વર્ષ કામ કર્યું અને અમુક વસ્તુ લોકોથી એક્સેપ્ટ ના થાય તો પરિવર્તન શક્ય છે. સેમ મમતાજીએ અહીંયા કર્યું છે એ જ બીજેપી એનાથી વિશેષ રીતે અહીંયા કરી રહી છે. એટલે 27માં અમારા માટે આશા બંધાઈ છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. જે વાદાઓ કર્યા છે એ વાયદાઓ ગુજરાતમાં પણ માનો કે ત્યાંની બેન છે તો અહીંયા બેન છે, બહેનો માટે કંઈક કરવું જોઈએ. એટલે ઓલ ઓવર જોઈએ તો અમારા માટે એક મોટિવેશન પૂરું થયું છે. અને અમે અનેક વખત કહીએ છીએ કે લોકશાહીમાં લોકો માટે કાયમી લોકશાહીમાં કોઈનું વર્ચસ્વ રહ્યું નથી.